ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આજે જે તમને એક્સરસાઇઝ આપેલી છે એ એક્સરસાઇઝના આન્સર આ વિડીયોની અંદર સમજૂતી સાથે તમને મોકલાવું છું. તો વ્યવસ્થિત રીતે આ વિડીયોને સાંભળજો અને સાથે સાથે તમને જે સમજૂતી આપું છું એમને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો. પહેલું વાક્ય આપેલું છે, આઈ હેવ એન યુઝફુલ બુક. એમાં એન નીચે અંડરલાઇન છે, મતલબ કે અહીંયા કંઈક ભૂલ છે. પરંતુ અહીંયા જો યુઝફુલનો પહેલો અક્ષર યુ આપેલો છે, તો યુ છે એ અંગ્રેજી પ્રમાણે ભલે સ્વર થાય છે, પરંતુ એનો ઉચ્ચાર શું થાય છે? યુઝફુલ. તો યુ ગુજરાતીમાં ઉચ્ચાર શું થશે? યુ. તો ગુજરાતીમાં શું છે એનો ઉચ્ચાર? એ છે વ્યંજન પ્રમાણે. તો આપણે ગુજરાતીને ધ્યાનમાં રાખવાની છે. તો જો ગુજરાતીમાં વ્યંજન હોય ત્યારે આર્ટિકલ એન વપરાય છે, એટલે સોરી એ વપરાય છે. એટલે એનની જગ્યાએ શું આવશે? એ. આઈ હેવ અ યુઝફુલ બુક. બીજું વાક્ય છે, ધ મંકી આર ઇન અ ટ્રી. ઇનમાં અંડરલાઇન છે. સોરી, અંડરલાઇન કરતાં ભૂલી ગયો છું, પરંતુ અંડરલાઇન હશે ઇનમાં. ઇન નીચે અંડરલાઇન છે. તો અહીંયા વાંદરાઓ એ ઝાડવામાં છે કે ઝાડવા ઉપર છે? અહીં પ્રેપોઝિશનમાં કંઈક મિસ્ટેક છે. તો સાચો જવાબ આવશે ધ મંકીઝ આર ઓન અ ટ્રી, કે વાંદરાઓ વૃક્ષો પર છે. વૃક્ષમાં છે એવું નહીં આવે. ત્રીજું વાક્ય છે, મનીષા હેવ અ ન્યૂ પર્સ. હેવ નીચે અંડરલાઇન છે. તો અહીંયા મનીષા એ ત્રીજો પુરુષ એક વચન છે, અને ત્રીજો પુરુષ એક વચન સાથે હેવ હેઝમાંથી શું વપરાશે? હેઝ. એટલે સાચો જવાબ આવશે મનીષા હેઝ અ ન્યૂ પર્સ. ચોથું વાક્ય છે, ધ ફ્રૂટ્સ વેર ઇન ધેર બાસ્કેટ. THERE ધેર નીચે અંડરલાઇન છે. તો અહીંયા ધેરનો અર્થ થાય છે ત્યાં. તો ફ્રૂટો ત્યાં ટોપલીમાં છે એના બદલે શું આવશે? તેઓની ટોપલીમાં છે. તો અહીંયા ધેરમાં સ્પેલિંગ મિસ્ટેક છે. ધેરની બદલે THEIR ધીયર આવશે. પાંચમું વાક્ય છે, ધીસ ઇઝ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. તો જુઓ, અહીંયા ધીસ ઇઝ નીચે અંડરલાઇન છે. તો ત્યાર પછી વપરાયેલા નામ બર્ડ્સ એન્ડ એનિમલ્સ, આ બંને નામો બહુવચનમાં છે. તો બહુવચનમાં જ્યારે નામ હોય છે ત્યારે THIS ધીસને બદલે વપરાય છે THESE ધીસ, અને બહુવચન સાથે ટુ બીનું રૂપ વપરાય છે આર. એટલે સાચો જવાબ આવશે THESE ધીસ આર બર્ડ્સ એન્ડ એનિમલ્સ. છઠ્ઠું વાક્ય છે, વેર ડુ યુ ગો ટુ સ્કૂલ. તમે ક્યાં શાળાએ જાઓ છો? હવે વેર નીચે અંડરલાઇન છે. તો અહીં જવાબ તો આપી દીધેલો છે, વેર ડુ યુ ગો ટુ સ્કૂલ. તમે ક્યાં શાળાએ જાઓ છો? તો અહીંયા ક્યારે જવાનો એવો અર્થ હોઈ શકે, ક્યાં જાઓ છો એવો ન હોય. કારણ કે જેનાથી તમે જો વેરથી પ્રશ્ન પૂછો તો સ્થળ દર્શાવતો શબ્દ છે ને એ પ્રશ્ન વાક્યની અંદર હોવો જોઈએ નહીં. અને જ્યારે વેનથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ ત્યારે સમય દર્શાવતો શબ્દ એ પ્રશ્ન વાક્યમાં હોવો જોઈએ નહીં. તો અહીંયા જો વેનથી પ્રશ્નાર્થ વાક્ય બનાવશો તો યોગ્ય બનશે. તો સાચો જવાબ આવશે વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. તમે ક્યારે શાળાએ જાઓ છો? ત્યાર પછી સાતમું વાક્ય છે, આઈ એમ ડુ માય વર્ક નાવ. અહીંયા ડુ નીચે અંડરલાઇન છે. જો ડુ એ ક્રિયાપદ છે, અને આપણે 9મા ધોરણથી શીખતા આવ્યા છીએ કે ટુ બી અને ક્રિયાપદ બંને ક્યારેય સાથે હોતું નથી. કાં મૂળ રૂપ હોય ને કાં એસ કે ES વાળું રૂપ હોય, પણ એમ ડુ એવું ક્યારે હોતું નથી. અને પાછું જુઓ છેલ્લે નાવ આપેલું છે. તો નાવ એ તો ચાલુ વર્તમાન કાળની નિશાની છે. તો ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદ કેવું હશે?
એમિઝાર પ્લસ આઈએનજી વાળું રૂપ, એટલે ડુની જગ્યાએ શું આવશે? ડુઈંગ. આઈ એમ ડુઈંગ માય વર્ક નાવ. 8મું વાક્ય છે મિસ્ટર ભાવિક ડુ નોટ ટીચ એવરી ડે. અહીંયા ડુ નીચે અંડરલાઈન છે, તો મિસ્ટર ભાવિક એ ત્રીજો પુરુષ એક વચન છે, એટલે એમની સાથે ડુ ને બદલે વપરાય છે ડઝ. એટલે સાચો જવાબ આવશે મિસ્ટર ભાવિક ડઝ નોટ ટીચ એવરી ડે. 9મું વાક્ય છે ધ સન ઇઝ રાઇઝિંગ ઇન ધ ઈસ્ટ, કે સૂર્ય એ પૂર્વમાં ઉગી રહ્યો છે. તો ધ સન ઇઝ રાઇઝિંગ ઇન ધ ઈસ્ટ એવું આપેલું છે. પરંતુ આ વાક્ય જે છે ને એ સનાતન સત્ય છે, અને સનાતન સત્ય હોય તો સાદા વર્તમાન કાળમાં દર્શાવાય છે. એટલે સાદા વર્તમાનનું ક્રિયાપદ કેવું હોવું જોઈએ? મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ. પરંતુ અહીંયા સન ત્રીજો પુરુષ એક વચન છે, એટલે ક્રિયાપદ આવશે એસ કે ઈએસ વાળું રૂપ. એટલે જવાબ આવશે રાઇઝીસ. ધ સન રાઇઝીસ ઇન ધ ઈસ્ટ, કે સૂર્ય એ પૂર્વમાં ઉગે છે. ત્યાર પછી 10મું વાક્ય આઈ ડીડ નોટ મેટ યુ યસ્ટરડે, કે હું તમને ગઈકાલે મળ્યો નહીં. હવે અહીંયા નોટ આપેલું છે એટલે વાક્ય નકાર છે, અને આપણે જાણીએ છીએ કે ડુ, ડઝ, ડીડ, શેલ કે વિલ અથવા તો કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી હોય એમની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય. તો અહીંયા એમિટી મેટ એ તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, તો એનું મૂળ રૂપ થશે MEET મીટ. તો સાચો જવાબ આવશે એમિટી મેટની જગ્યાએ આવશે MEET મીટ. ત્યાર પછીનું વાક્ય છે They has lived here since 2005. અહીંયા હેઝ નીચે અંડરલાઈન છે, તો સ્વાભાવિક રીતે ખ્યાલ આવી જાય કે ધેય સાથે હેઝના બદલે હેવ વપરાય છે. એટલે સાચો જવાબ આવશે they have lived here since 2005. 12મું વાક્ય છે keep silence while the doctor was examining the patient. તો keep the silence, શાંતિ રાખો. તો આ વાક્ય કેવું છે? આજ્ઞાર્થ વાક્ય છે, અને આજ્ઞા હંમેશા વર્તમાન કાળની અંદર જ અપાય છે. એટલે આપેલું વાક્ય છે વર્તમાન કાળ છે, એટલે એની સાથે જોડાયેલું વાક્ય એ ચાલુ વર્તમાનનું હોવું જોઈએ. એટલે વોઝની જગ્યાએ આવશે ઇઝ એક્ઝામિનિંગ. ધ ડોક્ટર ઇઝ એક્ઝામિનિંગ ધ પેશન્ટ. ત્યાર પછી 13મું વાક્ય હેવ યુ એવર સીન યોર ટીચર લાફ ઇન ધ ક્લાસ. તો હેવ યુ એવર સીન, શું તમે તમારા શિક્ષકને ક્યારેય હસતા જોયા છે? તો જુઓ, હવે અહીંયા હેવ યુ સીન આપેલું છે, તો જો કેટલાક ક્રિયાપદો એવા છે સી, સો, સીન, ફાઇન્ડ, ફાઉન્ડ વગેરે ક્રિયાપદો આપેલા હોય તો એની સાથે વપરાતું જે બીજું ક્રિયાપદ હોય એ વર્તમાન કૃદંત હોય. અથવા તો એમ કહીએ કે અહીંયા વિશેષણ તરીકે વર્તમાન કૃદંત વપરાયું છે, કે તમે તમારા શિક્ષકને જોયા છે, પણ કેવા? તો કે હસતા. તો અહીંયા હસતા એ વર્તમાન કૃદંત તરીકે વપરાયું છે, એટલે લાફની જગ્યાએ આવશે લાફિંગ, કે શું તમે તમારા શિક્ષકને ક્યારે હસતા જોયા છે? 14મું વાક્ય છે મીરા ટોલ્ડ નીલમ ધેટ she will bring a fine present on her birthday. તો અહીંયા જોતાની સાથે જ ખ્યાલ આવી જાય કે વાક્ય કેવું છે? મીરા ટોલ્ડ નીલમ ધેટ. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ક્યારેય વિલ વપરાતું નથી. કારણ કે આપણે જ્યારે મોડેલ ઓક્ઝિલરી જોતા હતા ત્યારે પણ આપણે ચર્ચા કરેલી હતી કે ડાયરેક્ટ સ્પીચની અંદર જ્યારે સેલ અને વિલ આપેલું હોય એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે સેલ વિલ બંનેનું થઈ જાય છે વુડ.
એ આપણે 9મા ધોરણમાં પણ શીખી ગયા છીએ. એટલે ખ્યાલ આવી જાય કે આ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર શેલ વિલ વપરાતું નથી, એના બદલે શું વપરાય છે? વુડ. તો અહીંયા વિલની જગ્યાએ આવશે વુડ. ત્યાર પછી 15મું વાક્ય છે, ધે ગો ટુ ધ થિયેટર સીઈંગ અ ફિલ્મ. તેઓ થિયેટરમાં ગયા. સીઈંગ અ ફિલ્મ એટલે કે ફિલ્મને જોઈને અથવા ફિલ્મ જોતા ગયા એવું થશે નહીં, કારણ કે અહીંયા છે તે ગો ટુ ધ થિયેટર. તો આ વાક્યની અંદર ગો એ પ્રથમ ક્રિયાપદ છે અને એન એ વાક્યની અંદર જ્યારે બીજું ક્રિયાપદ આવે એટલે ઇન્ફિનિટિવ વપરાય છે. એટલે ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો સીઈંગની જગ્યાએ આવશે ટુ સી. They go to the theater to see a film. કે તેઓ ફિલ્મ જોવા માટે થિયેટરમાં ગયા. ત્યાર પછી 16મું વાક્ય છે, The shopkeeper asked Hema. દુકાનદારે હેમાને પૂછ્યું કે how many flowers did she want? કે તેણીને કેટલા ફૂલો જોઈતા હતા. તો જુઓ, જોતાની સાથે જ ખ્યાલ આવી જાય કે વાક્ય કેવું છે? ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. અને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય ત્યારે સંયોજક તરીકે જે તે WH શબ્દ આવે. એટલે હુ હોય તો હુ, વોટ હોય તો વોટ, અને હાઉ મેની હોય તો હાઉ મેની. અને ત્યાર પછી આપેલું વાક્ય છે એને આપણે વિધાન બનાવવાનું હોય છે. તો જ્યારે વિધાન બનાવીએ છીએ વાક્યને, તો ડીડ સી વોન્ટ એનું વિધાન વાક્ય બનાવીએ તો શું થઈ જશે? વિધાન વાક્યમાં તો શું હોય? કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો અહીંયા ડીડ નીકળી જશે અને વોન્ટનું ભૂતકાળનું રૂપ થઈ જશે વોન્ટેડ. એટલે આખો જવાબ આવશે, ધ શોપકીપર આસ્ક્ડ હેમા હાઉ મેની ફ્લાવર્સ સી વોન્ટેડ. ડીડ સી વોન્ટનું શું થઈ જશે? સી વોન્ટેડ. કારણ કે આપણે શું કર્યું છે? વિધાન વાક્ય બનાવ્યું છે. ત્યાર પછી 17મું વાક્ય છે, ધ ડોક્ટર એડવાઇસ્ડ ધ પેશન્ટ. ડોક્ટરે દર્દીને સલાહ આપી ધેટ ટેક રેસ્ટ ફોર અ વીક. અહીંયા પણ જુઓ, ડોક્ટરે સલાહ આપી કે, હવે અહીંયા જુઓ, એડવાઇસ એ પહેલું ક્રિયાપદ છે અને કોઈ પણ વાક્યમાં બે ક્રિયાપદ વપરાય ત્યારે પહેલું ક્રિયાપદ જે તે કાળ મુજબનું હોય ને બીજું ક્રિયાપદ ઇન્ફિનિટિવ હોય. એટલે ધેટ ટેકની બદલે શું આવશે? ટુ ટેક. ધ ડોક્ટર એડવાઇઝ ધ પેશન્ટ ટુ ટેક રેસ્ટ ફોર અ વીક. અઠવાડિયાનું આરામ કરવાની સલાહ આપી. ત્યાર પછી 18મું વાક્ય છે, બોથ ધ યંગ એન્ડ ધ ઓલ્ડ. કે બંને યુવાન અને વૃદ્ધ આર રેડી કલેક્ટિંગ ધ ફંડ ફોર વિમેન. અહીંયા પણ એવું જ છે કે અહીંયા રેડી આપેલું છે. તો રેડી જ્યારે વપરાય છે એના પછી હંમેશા ટુ એટલે કે ઇન્ફિનિટિવ વાળું રૂપ વપરાય છે. અને એક દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા આર છે ને ક્રિયાપદ માનવામાં આવે છે. ભલે આપને એ ટુ બી લાગે છે, પરંતુ અહીંયા આર છે એને પણ ક્રિયાપદ જ કહેવાય છે. કારણ કે ટુ બીનો મતલબ શું થાય છે? હોવું. તો હોવી એ શું છે? ક્રિયા છે. એટલે અગાઉ ચર્ચા કરી એ મુજબ એક વાક્યની અંદર બે ક્રિયાપદ હોય તો પ્રથમ ક્રિયાપદ કાળ મુજબનું અને બીજું ક્રિયાપદ જે તે પેલું ક્રિયાપદ જે તે કાળનું અને બીજું ક્રિયાપદ ઇન્ફિનિટી હોય છે. એટલે કલેક્ટિંગની જગ્યાએ આવશે ટુ કલેક્ટ. ત્યાર પછીનું 19મું વાક્ય છે, ધ પ્રિન્સિપાલ ડીડ નોટ અલાઉડ ધ સ્ટુડન્ટ ટુ ગો હોમ અર્લી. હવે અલાઉડ નીચે અંડરલાઇન છે. અહીંયા ડીડ નોટ આપ્યું મતલબ કે સાદા ભૂતકાળનું નકાર વાક્ય છે. અને જ્યારે સહાયકારક ક્રિયાપદ ડુ, ડઝ, ડીડ વપરાય ત્યારે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. તો અલાઉડ એ તો ભૂતકાળનું રૂપ છે. તો અલાઉડનું મૂળ રૂપ થશે અલાવ. ALLOW. સાચો જવાબ થશે ધ પ્રિન્સિપાલ ડીડ નોટ અલાવ
ધ સ્ટુડન્ટ્સ ટુ ગો હોમ અર્લી. 20મું વાક્ય છે ધ ગર્લ સ્ટેન્ડ એટ ધ ગેટ ઇઝ માય સિસ્ટર. છોકરી, કઈ છોકરી? તો કે ગેટ પર ઊભેલી એ મારી બેન છે. તો અહીંયા છોકરી પણ કેવી? તો કે ઊભેલી. તો ઊભેલી અહીંયા વિશેષણ તરીકે વપરાયું છે, એટલે વિશેષણ તરીકે થશે વર્તમાન કૃદંત. તો સ્ટેન્ડની જગ્યાએ વપરાશે સ્ટેન્ડિંગ. છોકરી પણ કઈ છોકરી? તો કે દરવાજા પર ઊભી છે તે મારી બેન છે. તો અહીંયા વિશેષણ તરીકે વર્તમાન કૃદંત વપરાયું છે, એટલે એડજેક્ટિવ ફ્રેઝ બને છે, એટલે કે વિશેષણ રૂપ ઉપવાક્ય બને છે. ત્યાર પછી 21મું વાક્ય આઈ એમ અફ્રેડ ઓફ ટુ ટચ ધ ઇલેક્ટ્રિક વાયર. અહીંયા ટુ ટચ નીચે અંડરલાઇન છે. તો અહીંયા આઈ એમ અફ્રેડ ઓફ, તો જ્યારે કોઈ પણ પ્રેપોઝિશન હોય, એટલે કે ઇન, ઓન, ઓફ, ફોર, ફ્રોમ વગેરે જેવા જ્યારે પ્રેપોઝિશન હોય અને એના પછી જ્યારે તમારે ક્રિયાપદ મૂકવાનું થાય તો ત્યાં વર્તમાન કૃદંત જ વપરાય છે. તો અહીંયા ટુ ટચને બદલે આવશે ટચિંગ. આઈ એમ અફ્રેડ ઓફ ટચિંગ ધ ઇલેક્ટ્રિક વાયર, કે મને ઇલેક્ટ્રિક વાયરને સ્પર્શ કરવામાં ડર લાગે છે. તો ખાસ યાદ રાખજો, ઇન, ઓન, એન, ઓન, ઓફ, ફ્રોમ વગેરે પ્રેપોઝિશન હોય અને એના પછી જ્યારે તમારે ક્રિયાપદનું કોઈ પણ રૂપ મૂકવાનું થાય ત્યારે વર્તમાન કૃદંત જ વપરાય છે, એટલે કે આઈએનજી વાળું રૂપ વપરાય છે. ત્યાર પછી 22મું વાક્ય છે વી આર વિઝિટ સરદાર સરોવર ડેમ નેક્સ્ટ વીક. તો એ તો સાવ સિમ્પલ છે, નિશાની આપી દીધેલી છે નેક્સ્ટ વીક. તો નેક્સ્ટ વીક એ સાદા ભવિષ્યકાળની નિશાની છે. તો સાદા ભવિષ્યકાળની વાક્યરચનામાં શું થશે? કર્તા પ્લસ શેલ વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા વિલ પ્લસ મૂળરૂપ અથવા તો શેલ પ્લસ મૂળરૂપ. તો આરની જગ્યાએ આવશે વી શેલ વિઝિટ અથવા તો વી વિલ વિઝિટ સરદાર સરોવર ડેમ નેક્સ્ટ વીક. 23મું વાક્ય છે વોટ યુ વુડ ટેક ટી ઓર કોફી, કે તમે શું લેશો, ચા કે પછી કોફી. અહીંયા યુ વુડ નીચે અંડરલાઇન છે. તો જુઓ વોટવાળી પ્રશ્નાર્થ વાક્યરચના યાદ કરો. વોટવાળી પ્રશ્નાર્થ વાક્યરચના શું બને? વોટ પ્લસ તરત જ કાળ મુજબનું સહાયકારક ક્રિયાપદ હોય, એટલે કે ડુ, ડઝ, ડીડ, એમિઝાર, વોઝ, વેર, શેલ, વિલ, હેવ, હેઝ, હેડ અથવા તો કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી હોય અને પછી કરતા હોય છે. તો અહીં તો શું આપ્યું છે? વોટ પછી તરત કરતા આપ્યા છે. તો વોટ પછી આપણે શું લેશું? સહાયકારક ક્રિયાપદ અથવા તો મોડેલ ઓક્ઝિલરી. તો સાચો જવાબ આવશે વોટ વુડ યુ ટેક. વોટ વુડ યુ ટેક ટી ઓર કોફી. ત્યાર પછી 24મું વાક્ય છે વાઇલ આઈ ક્રોસ્ડ ધ રોડ, કે જ્યારે મેં રોડ ક્રોસ કર્યો. આઈ સો એન એલિફન્ટ, કે મેં એક હાથીને જોયો. તો અહીંયા ક્રોસ્ડ નીચે અંડરલાઇન છે. તો આપણે અગાઉ શીખી ગયા જ્યારે ચાલુ કાળ શીખતા હતા ત્યારે વેન, વાઇલ અને એઝ. એની અંદર આપણે જોયું હતું વેન અને એઝ. વેન પછી સાદો ભૂતકાળ હોઈ શકે અને ચાલુ ભૂતકાળ પણ હોઈ શકે છે, જ્યારે વાઇલ પછી ચાલુ કાળ જ હોય છે, એટલે કે ચાલુ વર્તમાન કાળ હોય અથવા તો ચાલુ ભૂતકાળ હોય છે. તો વાઇલ પછી તરત જ ચાલુ કાળ હોય છે. તો અહીંયા ક્રોસ્ડની જગ્યાએ શું આવશે? કારણ કે વાક્ય ભૂતકાળનું છે. ત્યાર પછીનું વાક્ય જો આઈ સો એન એલિફન્ટ, મેં હાથીને જોયો, તો સાદો ભૂતકાળ થયો. તો એની સાથે વપરાતું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય, એટલે ક્રોસ્ડની જગ્યાએ આવશે વોઝ ક્રોસિંગ, કે વાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ, એટલે કે જ્યારે હું રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે મેં હાથીને જોયો.
ત્યાર પછી she thinks that she has forgot to bring her book. she thinks that કે તેણી એવું વિચારે છે કે તેણી તેની બુક લેવાનું ભૂલી ગઈ છે. તો અહીંયા ફોરગોટ નીચે અંડરલાઇન છે. તો અહીંયા હેવ હેઝ છે અને એના પછી ક્રિયાપદ આપેલું છે. મતલબ કે આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે અને પૂર્ણ વર્તમાન કાળના એટલે વાક્યની અંદર ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વપરાય છે. તો અહીંયા ફોરગોટ એ તો ભૂતકાળનું રૂપ છે. મૂળ રૂપ થાય ફોરગેટ, FORGET. એનું ભૂતકાળનું રૂપ FORGOT અને એનું ભૂતકૃદંતનું રૂપ થાય ફોરગોટન, FORGETTON. સોરી, GE નહીં પણ GO, FORGOTTON, ફોરગોટન. તો સાચો જવાબ આવશે હેઝ ફોરગોટન ટુ બ્રિંગ હર બુક. તો આ થઈ આપણી 25 જે એક્સરસાઇઝ છે એમના આન્સર. હવે આ બધા જ આન્સરને જોયા પછી જો આ બધા જ નિયમો છે એ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે તો હજુ પણ આપણે આવતીકાલે આવી જ એક્સરસાઇઝ કરવાના છીએ જેમની અંદર સમજૂતી સાથે તમને આન્સર કી મોકલવાનો છું. એટલે ઘણી વખતે શું થાય, હું સીધો આન્સર મોકલાવી દઉં તો તમને એ તો ખબર પડશે કે અહીંયા ફોરગોટની જગ્યાએ ફોરગોટન આવશે, પણ શા માટે ફોરગોટન જ આવશે એ તમને પાછો ખ્યાલ નહીં આવે. એમના માટે હું ઓડિયો સાથે સમજૂતી સાથે આન્સર કી મોકલાવું છું. હવે હું તમને જેટલી પણ અહીંયા એક્સરસાઇઝ કરાવું છું એ બધી એક્સરસાઇઝ જો તમે વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો તમે 100% એડિટિંગમાં બધા જ જવાબ વ્યવસ્થિત આપી શકશો. હા, ક્યારેક એવું બનશે પણ ખરું કે એમાંથી કેટલાક તમારા જવાબ ખોટા પણ હશે, પરંતુ ખોટા પડ્યા પછી શા માટે ખોટા પડ્યા છે એ જો તમે જાણી લેશો તો પછી નેક્સ્ટ ટાઈમ ફરીથી એના જેવું જ જ્યારે પૂછાશે ત્યારે તમને ઓટોમેટિકલી યાદ આવી જશે, કારણ કે એક વખત તમારું એ ખોટું પડેલું છે. પણ ખોટું પડ્યા પછી જ્યારે સમજૂતી આપું છું ત્યારે બરોબર સમજી લેશો તો ભવિષ્યમાં ક્યારેય એ ટોપિક તમને અટકાવશે નહીં. બરોબર છે? તો ચાલો હવે બધા જની એક્સરસાઇઝ ચેક થઈ ગઈ હશે. હવે તમારે મને વોટ્સઅપ કરવાનું છે કે 25માંથી તમારા કેટલા સાચા છે. તો ઝડપથી ચાલો બધા જ પોતાના નામ સાથે માર્ક્સ મોકલી દો અને આવતીકાલે ફરીથી હજુ પણ બીજી એક્સરસાઇઝ મોકલાવીશ. ઓકે, બાય બાય.